સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં હોબાળો થયો। શાળાના પુસ્તકો પર ભાજપના નેતાઓના ફોટા જોવા મળતા વિરોધ નોંધાયો। સુરતમાં 2 લાખથી વધુ પુસ્તકો અલગ અલગ શાળામાં વિતરણ કરવામાં આવ્યું છે। વિપક્ષના સભ્યોએ આ અંગે વિરોધ નોંધાવ્યો। ભાજપના નેતાઓ સિવાયના મહાનુભાવોના ફોટા મૂકવા માંગ કરાઈ છે। પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ લગાવાયો। વિપક્ષનો વિરોધ એની હિસાબે કરે છે એનો વિષય છે, પરંતુ 6 મહિના સુધી જેઓ 3 સામાન્ય સભામાં પણ હાજર રહ્યા નથી અને શિક્ષણ સમિતિ કે શિક્ષણ સમિતિના કામો પ્રત્યે વિરોધ કરવો મને યોગ્ય લાગતું નથી। જો બાળકોની આવી ચિંતા હોય તો કોઈ પણ કમિટીમાં પોતે હાજર રહ્યા નથી। વિપક્ષનો વિરોધ એની હિસાબે કરે છે એનો વિષય છે, પરંતુ 6 મહિના સુધી જેઓ 3 સામાન્ય સભામાં પણ હાજર રહ્યા નથી અને શિક્ષણ સમિતિ કે શિક્ષણ સમિતિના કામો પ્રત્યે વિરોધ કરવો મને યોગ્ય લાગતું નથી। જો બાળકોની આવી ચિંતા હોય તો કોઈ પણ કમિટીમાં પોતે હાજર રહ્યા નથી।